નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। લોકસભાની ચૂંટણી માટે રાજ્યની 4 બેઠકો ખૂબ જ ચર્ચામાં રહી, જેમાંની સાબરકાંઠા પણ એક છે, જેમાં ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ, પણ અચાનક તેમની આત્મા જાગી અને તેમણે ચૂંટણી લડવાની ના કહી દીધી। ત્યારબાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી, જેઓ એક શિક્ષિકા તરીકે શાળામાં 30 વર્ષથી ફરજ પર હતા। તો કોંગ્રેસે પણ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રીના પુત્ર અને પૂર્વ કેન્દ્રીય રાજ્યના મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીને ફરી એકવાર મેદાને ઉતાર્યા છે। તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર પણ રહ્યા છે। જો વાત કરવામાં આવે આ બેઠકના ભૂતકાળની, તો 9 વખત કોંગ્રેસ આ બેઠક પર જીતી ચૂકી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા 3 વખત સાંસદ બન્યા હતા અને ત્યારબાદ નિશા ચૌધરી પણ 3 વખત સુધી સાંસદ રહી ચૂક્યા છે, જેઓ અમરસિંહ ચૌધરીના દીકરી છે। પરંતુ 2004 બાદ કોંગ્રેસના ગઢ સમાન આ બેઠકના કાંકરા ભાજપે વિખેરી નાખ્યા અને હવે ત્યાં ભાજપ સત્તામાં આવી ચૂક્યું છે। ત્યારે સાથે જ રાજવી પરિવારો પણ આ બેઠક પર ચૂંટણી લડવા માટે આવ્યા હતા, જોકે તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને આ બેઠક પર ઉમેદવારો બદલવાની કેટલી અસર પડશે, શું રહેશે ત્યાંના સામાન્ય પ્રશ્નો અને કેવા હશે રાજકીય મિજાજ, આ તમામ મુદ્દા પર કરીશું સીટ સર્જરી। ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ એ જણાવો કે સાબરકાંઠા લોકસભા બેઠકની છેલ્લી 3 ટર્મની આંકડાકીય માહિતી અને અત્યારે જે ઉમેદવારો છે તેમના વિશે તમે શું કહેશો? લખમા સીટ સર્જરી વિભાગમાં આપણે રોજે રોજ એક બેઠકનું, લોકસભાની બેઠકનું એનાલિસિસ કરીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ અને લોકોને એકદમ સરળ ભાષામાં સમજાય એ રીતે આપણી જે રજૂઆત છે એ લોકોને પણ હવે ખૂબ ગમવા માંડે છે અને વધુમાં વધુ વ્યુઅર્સ આપણી સાથે જોડાતા જાય છે। હવે આજે આપણે સાબરકાંઠા બેઠકનું એનાલિસિસ કરીએ છીએ, આવતીકાલે આ જ રીતે આપણે પાટણ બેઠકનું પણ કરવાના છીએ। તો જો સાબરકાંઠાની વાત કરીએ અને છેલ્લી 3 લોકસભાની ચૂંટણીની વાત કરીએ અને એના પરિણામોનું એનાલિસિસ કરીએ, તો 3 વખત 2009, 2014 અને 2019 3 વખત ભારતીય જનતા પાર્ટીનો અહીંયા વિજય થયો છે। આ પૂર્વે ત્યાં છે કોંગ્રેસનો દબદબો હતો આ બેઠક ઉપર, પરંતુ છેલ્લી 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા આવે છે। આપણે 2009ની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ચૌહાણ ભાજપના હતા, એમને 3,37,432 મતો મળ્યા હતા, જ્યારે એમની સામે મધુસૂદન મિસ્ત્રી કોંગ્રેસના એક કસાયેલા નેતા ઉભા રહ્યા હતા, એને 3,20,272 મત મળ્યા હતા। ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો ભાજપને 47% અને કોંગ્રેસને 44.6% મતો મળ્યા હતા। 2014 પર આવીએ તો દીપસિંહ રાઠોડ ભાજપના, એમને 5,52,205 મતો મળ્યા હતા, 45.32%, જ્યારે એમની સામે મજબૂત નેતા ઊભા હતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી, એમની હાર થઈ, એમને 4,67,750 મતો મળ્યા હતા, 38.39% મતો એમને મળ્યા હતા। અને 2019ની વાત કરીએ તો દીપસિંહ રાઠોડને ફરી ટિકિટ મળી ભાજપમાંથી અને તેઓ 7,01,984 મતે જીત્યા હતા, જ્યારે એમની સામે રાજેન્દ્રસિંહ કોંગ્રેસના ઉમેદવાર હતા, એમને 4,32,997 મતો મળ્યા હતા। ટકાવારીની દ્રષ્ટિએ ભાજપને 49.6% અને કોંગ્રેસને 35.54% મતો મળ્યા હતા। તમે ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો ભાજપ 2009માં 47% હતા, એ 2019 આવતા 49.6% સુધી 47થી 2.5થી 3% એના મતો વધી ગયા છે। અને એ જ રીતે સરસાઈની દ્રષ્ટિએ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે 2009માં માત્ર 17,000ની સરસાઈ ભાજપને મળી હતી, 2014માં 84,455ની સરસાઈ થઈ અને 2019માં 2,68,987ની સરસાઈ થઈ। એટલે ભાજપની સરસાઈ દિવસે વધતી જાય છે। પરંતુ આ વખતે જે મુકાબલો છે શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરી વચ્ચે, એ કેવો રહેશે
એ તો આવનારા દિવસોમાં મતદારોનું વલણ કઈ દિશામાં કેવું રહે છે એના ઉપર આધાર છે. બિલકુલ સર. બનાસકાંઠા લોકસભા બેઠકની નીચે સાબરકાંઠા લોકસભા બેઠકની નીચે 7 જેટલી વિધાનસભા વિસ્તાર આવે છે. તો આ તમામ જે 2022ની ચૂંટણી પત્યા પછી ત્યાંના મતદાતાઓ છે તેમનો મિજાજ શું છે તમારા મત મુજબ? લખમાં જો 7 બેઠકોની વાત કરીએ ને તો અત્યાર જે 2022નું જે ઇલેક્શન થયું તેમાં 2 કોંગ્રેસ પાસે છે અને એમાંની તો એક તુષાર ચૌધરી પાસે છે. એક ખેડ બ્રહ્માંડના ધારાસભ્ય છે જે અત્યારે સંસદની ચૂંટણી સાંસદ તરીકેની ચૂંટણી લડી રહ્યા છે. એટલે એક તો તુષાર ચૌધરીનો વિજય છે, એનો બીજો ધવલસિંહ ઝાલાનો છે. હવે તમે જો હિંમતનગરમાં છે એ ભાજપના વીડી ઝાલા છે, એમનો કોંગ્રેસના કમલેશ પટેલ સામે વિજય થયો હતો, પરંતુ આમ આદમી પાર્ટી 10,011 મતો લઈ ગઈ હતી અને સરસાઈ છે ને 8,860ની છે. એટલે તમે જુઓ કે આપ છે એ કોંગ્રેસનું ચિત્ર બગાડી શકે છે. એનો આ હિંમતનગર બેઠક છે એ નમૂનો છે. એવી જ રીતે ઈડર બેઠક ઉપર આવીએ તો રમણલાલ વોરા છે, એમને 1,13,921 મતો મળ્યા હતા, ભાજપના ઉમેદવાર. એમની સામે રમાભાઈ સોલંકી કોંગ્રેસના હતા, એમને 74,481 મતો મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના જયંતિભાઈ હતા, એમને 14,568 મતો મળ્યા હતા. એટલે આ આખા જો મત વિસ્તારની વાત કરો ને તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે. ખેડ બ્રહ્મામાં તુષાર ચૌધરી જીત્યા છે, પરંતુ લીડ બહુ જ ઓછી છે. 1,664ની લીડ જ છે. એમને 67,349 મત મળ્યા હતા. એમની સામે ભાજપના જે હાર્યા એ ઉમેદવાર અશ્વિન કોટવાલને 65,685 મતો મળ્યા હતા. જ્યારે બિપિન ગામેતી છે આપના, એ 55,590 મત લઈ ગયા હતા. હવે ભિલોડાની વાત એટલે અહીંયા આમ આદમી પાર્ટીએ ભાજપને નુકસાન પહોંચાડ્યું કે કોંગ્રેસને પહોંચાડ્યું એ નક્કી નથી થઈ શકતું, કારણ કે સરસાઈ કરતા આમ આદમી પાર્ટીના મતો ઘણા વધારે છે. ભિલોડાની વાત કરીએ તો પૂનમચંદ બરંડા છે, એમને 90,396 મત મળ્યા હતા. જ્યારે રૂપસિંહ ભગોડા આમ આદમી પાર્ટીના એ બીજા નંબરે છે, એમને 61,628 મત મળ્યા હતા. અને કોંગ્રેસ ત્રીજા નંબર છે, રાજુ પારગી, એમને 42,831 મતો મળ્યા હતા. હવે મોડાસાની વાત કરીએ તો ભીખુભાઈ પરમાર જે ભાજપના હતા, એમને 98,475 મતો મળ્યા હતા. કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 63,687 મત મળ્યા હતા. જ્યારે રાજેન્દ્રસિંહ પરમાર આમ આદમીના હતા, એને 14,771 મત મળ્યા હતા. બાયડની વાત કરીએ તો ધવલસિંહ ઝાલા, એમને 67,078 મત મળ્યા હતા. જ્યારે એમના જે સ્પર્ધક હતા ભીખીબેન પરમાર, એમને 61,260 મત મળ્યા હતા. અને આમ આદમી પાર્ટી ત્યાં 29,800 મત લઈ ગઈ હતી. હવે પ્રાંતિજની વાત કરીએ તો ગજેન્દ્રસિંહ પરમાર છે, એમને 1,05,324 મત મળ્યા હતા. જ્યારે બેચરસિંહ વાઘેલાને 40,702 મત મળ્યા હતા. અને અલ્પેશ પટેલ અપક્ષ હતા, એને 32,139 મત મળ્યા હતા. એટલે અપક્ષ અને આમ આદમી પાર્ટીએ જે ચૂંટણીના પરિણામો છે એના પર ઘણી બધી અસર આ વિસ્તારમાં કરી હોય એવું દેખાય છે. બિલકુલ. ચર્ચામાં મગનજીતભાઈ વણઝારા જોડાયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, અને મુકેશભાઈ ઓઝા રાજકીય વિશ્લેષક પણ જોડાઈ ચૂક્યા છે. મગનજીતભાઈ, આપે જણાવો કે તમે એ વિસ્તારના એક અનુભવી પત્રકાર છો, તમે ત્યાંની જે રાજકીય પરિસ્થિતિ છે તેને ખૂબ નજીકથી તેનો તાગ મેળવ્યો છે. ત્યારે હવે ભીખાજી ઠાકોરને હટાવી, એટલે કે તેઓએ ના પાડી ચૂંટણી લડવાની, એટલા માટે હવે ત્યાં શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. તો તેમનું ત્યાં વર્ચસ્વ કેવું છે અને શું તેમને પબ્લિક ત્યાંની અપનાવશે? તમને શું લાગે છે? કારણ કે તે રાજકારણમાં ખૂબ જ નવા ચહેરા તરીકે છે. જે ચોક્કસથી સાબરકાંઠા અરવલ્લી બેઠક જે લોકસભાની હાલમાં છે, ભીખાજી ઠાકોર પેલા ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી તરફથી કરાવી હતી. પછી ભીખાજી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અને એમણે પછી થોડાક 8-10 દિવસ પછી એમણે પોતે ફેરવી તોડી, ભાઈ મારે કોઈ અંગત કારણોસર આ ચૂંટણી લડવી નથી, જેથી એમના સમર્થકોમાં થોડો રોષ છે. અને હાલમાં જે નવા ઉમેદવાર જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટી લોકસભા અરવલ્લી સાબરકાંઠા લોકસભાની જો
જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો એમાં કુલ 19 લાખ વોટર્સ છે. એમાં 11 લાખ વોટર્સ સાબરકાંઠાના છે અને 8 લાખ વોટર્સ અરવલ્લીના છે. અને ગઈ વખતે આમ વિધાનસભાનું જો ચિત્ર જોઈએ તો ગઈ વખતે આમ આદમી પાર્ટીએ એના ઉમેદવારો ઉભા કર્યા હતા. એમાં કઈ પાર્ટીને કોણે નુકસાન કર્યું તો ચોક્કસ કહી શકાય નહીં, પણ આ વખતે લોકસભાની અંદર એ લોકો ગઠબંધન કરીને લડી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી સાથે એ લોકો ગઠબંધન કર્યું છે અને થોડો વિવાદ અહીંયા ભારતીય જનતા પાર્ટીની જે ઉમેદવાર છે એના માટે થોડો વિવાદ બી થયો છે. એમને ડેમેજ કંટ્રોલ પણ ચાલુ કર્યું છે ભારતીય જનતા પાર્ટી. જે સમાજના જે કાર્યકર્તાઓ વિરોધમાં ઉતર્યા છે એના સામાજિક આગેવાનો, એમના વરિષ્ઠ આગેવાનોને એ લોકો મેદાનમાં ઉતારી દીધા છે અને ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. તુષાર ચૌધરી જે કોંગ્રેસના કેન્ડિડેટ છે એમણે ખેડબ્રહ્મા વિધાનસભાથી હાલમાં એ ચાલુ ધારાસભ્ય છે, એમના પિતાશ્રી અમરસિંહ ચૌધરી જો ખેડબ્રહ્માથી ચૂંટણી જીતતા હતા, એમના માતૃશ્રી લોકસભામાંથી 3 વખત જીતેલા છે અને એમના પિતાશ્રી મુખ્યમંત્રી પદે પણ રહેલા છે. એટલા વેવમાં ભારતીય જનતા પાર્ટીનો આટલો વેવ હતો, એમાં પણ એમણે વિધાનસભા સીટ જીતી પણ બહુ ઓછા માર્જિનથી જીતી હતી. જેથી આ વખતે મતદારોનો મૂડ શું રહેશે, પણ લોકસભાનું ચૂંટણી તે મોદી સાહેબના ફેસ ઉપર લડાય છે એટલે ચોક્કસ મોદી સાહેબને દેખીને જ લોકો વોટ કરશે એવું મારું અંગત માનવું છે. જી બિલકુલ. મુકેશભાઈ, આપ એ જણાવો કે ભાજપ એક કડક અને શિસ્તબદ્ધ પાર્ટી છે તે કહેવામાં આવે છે, તો તેની અંદર દિગ્ગજ નેતાઓ જે પોતાનું એ એરિયામાં ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે એવા નેતા જ્યારે ચૂંટણી લડવાની ના પાડી દે છે, એઓને આત્મજ્ઞાન થાય છે અને તેઓ રાતોરાત ચૂંટણી લડવાની ના પાડે છે કે હું ઉમેદવારી નથી નોંધાવી રહ્યો અને હું મારી અનિચ્છા વ્યક્ત કરું છું. તો આ બધી જે પરિસ્થિતિ ભાજપમાં હવે થવા લાગી છે, આ ઘટનાને તમે એક રાજકીય વિશ્લેષક તરીકે કઈ રીતે જુઓ છો? ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. જ્યારે કોઈ ઇલેક્શન લડવા આવે, હેલો જી જી મુકેશભાઈ, હેલો અવાજ આવે છે? જી. કુટુંબીઓમાંથી અમુક એસટી ના સર્ટિફિકેટ ધરાવતા હોય છે, ધરાવતા હતા એવું કંઈક સાબિત થયું છે, જેથી પાર્ટીને એવું લાગ્યું કે મોટા પાયે વિવાદ થશે અને એમણે પોતાની જ અનિચ્છા દર્શાવી દીધી. અને બીજા જે દિગ્ગજ જે શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ જે ભરતી મેળો થયો છે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે ભરતી મેળો ચાલે છે, એ ભરતી મેળામાં જે જૂના કાર્યકર્તાઓ છે એમને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી હોય એટલે એ ઉભરો એ લોકોએ ઠાલવવાનું શરૂઆત કરી છે, પણ ડેમેજ કંટ્રોલ લાઈન ભારતીય જનતા પાર્ટીએ પૂરજોશમાં ચાલુ કરી દીધી છે સાબરકાંઠા અરવલ્લી પર. જી બિલકુલ. મુકેશભાઈ, તમે આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? પહેલી વસ્તુ તો આ જે સાબરકાંઠા વિસ્તાર છે એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક બાળેલો અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજું કે એની અંદર આપણે આખા બનાસકાંઠાના 4 ભાગ કરીએ તો ખેડબ્રહ્મા થી ઉપરનો જે ભાગ છે એ આદિવાસી બહુમતી ભાગ છે, નવી પ્રજા છે અને બીજું જે મોડાસા મુસ્લિમ પ્રતિનિધિત્વ વધારે ધરાવતું ક્ષેત્ર છે એટલે એક કેટેગરીની નજર અલગ છે. બાયર જે છે ઓબીસી પદ છે, પ્રાંતિજ છે, એટલે આ જે આખો એરિયા છે સાબરકાંઠાનો એની અંદર તેનું વર્ચસ્વ એક સમયે કોંગ્રેસનું ખૂબ જ સારું હતું. કોંગ્રેસની આ 100% સલામત સીટ ગણાતી હતી, પરંતુ છેલ્લા 3 ઇલેક્શનથી આ જે સીટ છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ધીરે ધીરે વધતું ગયું. જેટલા જે આગળનું કામ કર્યું છે અને આ જે કારણસર એમણે ચૂંટણી લડવાની ના પાડી અને એની પાછળ જે વિવાદ ઉભા થયા છે આપણે થોડું જાણીએ છીએ. પરંતુ સાબરકાંઠામાં જાતિનું અનુસરણ ચોક્કસ ચાલી રહ્યું છે. જોગનાબેન બારૈયાએ જે ઉમેદવારી નોંધાવી છે તે બારૈયા સમાજ છે, આદિવાસી ક્ષેત્રમાંથી એમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લગભગ 19 ક્ષેત્ર છે. તો ત્યાં અત્યારે આર્થિક સ્થિતિ જોતા એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ કે જે બીજા અન્ય ઇન્ડિયાનું ગઠબંધન છે તેનું કોઈ વર્ચસ્વ ત્યાં દેખાતું નથી. એક ક્ષેત્રની અંદર ક્યાંય છેલ્લા 2 વર્ષની અંદર કોઈ સભા
એવા મોટા કાર્યો વિપક્ષ તરફથી દેખાવો એવું કંઈ ખાસ ત્યાં થયું નથી. અને ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા વિસ્તારમાં આપણે જોયું છે કે બનાસકાંઠામાંથી પણ ઘણા પ્રોગ્રામો થયા છે. આપણે સાઉથ ગુજરાતમાં જોઈએ, સૌરાષ્ટ્રમાં જોઈએ, પરંતુ સાબરકાંઠાનો આ બધો વિસ્તાર જે છે જી. ત્યાં એટલી બધી કોઈ વિગતની ત્યાં જોવા મળતી નથી. અને જાતીય સમીકરણની વોટ બેંકના કારણે ભારતીય જનતા પાર્ટીને થોડુંક જે ચાન્સ છે એ વધુ જોવા મળી રહ્યો છે. જી મુકેશભાઈ. અને લોકોનો મત જે તરફ જઈ રહ્યો છે એવું ચોક્કસ કહી શકાય. જી ચોક્કસથી મુકેશભાઈ. મગનચંદભાઈ, આપ એ જણાવો કે 1951 થી આ જે સીટ છે ત્યાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. કોંગ્રેસ સતત 9 ટર્મ સુધી ત્યાં જીતી હતી, પરંતુ 2004 પછી ત્યાં સતત ભાજપ જીતી રહી છે. તો ભાજપે એવા તે કયા સમીકરણોને બદલાવી નાખ્યા કે હવે કોંગ્રેસને ત્યાં જીતની કોઈ આશા જ નથી તેવું કહી શકાય છે? ચોક્કસથી 1951 થી આ સીટ પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. એમના ઘણા સાંસદો અહીંથી ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું સુકાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું હતું, તો એણે જે પરંપરાગત કોંગ્રેસની જે વોટ બેંક હતી ઓબીસી, એસટી ને એસસી, એમાં એમણે એવા કાર્યો કર્યા કે જેથી એ વોટ બેંક ડાયલ્યુટ થઈ ગઈ ભારતીય જનતા પાર્ટી તરફથી. અને છેલ્લા 3 ટર્મથી આ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો કબજો રહ્યો છે. અને એનો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પણ દિવસે દિવસે આ સીટ પર વધતો ગયો છે. અને હું તો ચોક્કસ માનું છું કે આ લોકસભા સીટ મોદીજીના ફેસ પર જ લડાશે. અને અહીંયા પણ આ વખતે ગઈ વખતે વોટ મળ્યા એનાથી પણ વધારે વોટ મળશે એવું હું ચોક્કસ માનું છું. જી બિલકુલ. પ્રફુલભાઈ, આપ એ જણાવો કે આ વિસ્તાર છે ત્યાં વનવાસી અને બક્ષીપંચના બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે, તો તેની અંદર મતદાતાઓ તરીકે તેમની મનોવૃત્તિ શું રહેતી હોય છે? અહીંનો જે વિસ્તાર છે ને ત્યાં જો એસટી તમે જુઓ ને તો 20.4% વસ્તી એસટીની બક્ષીપંચની છે. એસસી જુઓ તો 7.9%ની વસ્તી છે. ત્યારબાદ મુસ્લિમ છે એ 1.7% ઓછી, એકદમ ઓછી વસ્તી છે. અને ગ્રામીણ વિસ્તારની તમે જુઓ તો 84.7% વસ્તી છે. જ્યારે શહેરી મતદારો તમે જુઓ તો શહેરી વસ્તી છે એ 15.3% છે. એટલે અહીં જે એસસી ને એસટી છે એનું ભૂતકાળમાં એક કોંગ્રેસની મત બેંક હતી અને બહુ ચુસ્ત મત બેંક હતી. આદિવાસી અને વનવાસી, જેને અત્યારે શબ્દ વાપરવામાં છે, વનવાસી અને બક્ષીપંચના જેટલા મતદારો છે એ કોંગ્રેસ સાથે કમિટેડ રીતે જોડાયેલા રહ્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ઉજળિયાતોની પાર્ટી ગણાતી હતી, એણે નીચેના વર્ગમાં પણ ખૂબ જ પગ પેસારો કર્યો. અને જે 3 મત બેંક છે, એસસી, એસટી અને પછાત વર્ગના તમામ જ્ઞાતિઓ, એને પોતાના તરફે એમણે લેવાનો પ્રયત્ન કર્યો. અને એમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સફળતા મળી, જેને કારણે એની મતોની ટકાવારી વધતી જાય છે અને લીડ પણ વધતી જાય છે. મેં તમને પહેલાં કહ્યું કે આ લોકસભાની બેઠક ઉપર જે 2009માં માત્ર 17,000ની લીડ હતી, એ 2019 આવતા 2,68,000 ઉપર પહોંચી ગઈ. એટલે એ લોકોને 5 લાખનો જે ટાર્ગેટ આપ્યો છે CR પાટીલે, એની નજીક પહોંચવા માટે પ્રયત્ન કરશે તો એ લોકોને બહુ તકલીફ નહીં પડે, નજીક તો ચોક્કસપણે પહોંચી જશે. સિવાય કે આ જે વિવાદ ઊભો થયો હતો એને ડેમેજ કંટ્રોલ કરવામાં ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને ક્યારે અને કેટલી સફળતા મળે છે એના ઉપર એક આધાર છે. અને બીજો આધાર છે તુષાર ચૌધરી, કારણ કે તુષાર ચૌધરીને તમે એકદમ નકારી ના શકો એવો સારો ઉમેદવાર કોંગ્રેસે પસંદ કર્યો છે. એક તો ત્યાં ખેડબ્રહ્માના ધારાસભ્ય છે, બીજું પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા અમરસિંહભાઈ ચૌધરી, એના પુત્ર છે, અને એક વખતે કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂકેલા છે. એટલે ચૂંટણીઓના દાવપેચથી એ પરિચિત છે. જ્યારે સામેના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા, એ પહેલી વખત ચૂંટણી લડે છે અને એક શિક્ષિકા હતા અને એમાંથી ચૂંટણી લડે છે. અને એમની સાથે એક વિવાદ એવો પણ જોડાયેલો છે કે ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય હતા, એમના પત્ની છે. એટલે આ સીટમાં વિવાદ છે એ સતત ચાલુ જ રહ્યો છે. જે એમણે ભીખાજી ઠાકોરે
જ્યારે પોતાને મળેલી ટિકિટને નકારી કાઢી કે હવે હું લડવા નથી માગતો, જો કે એ તો ઉપરથી કહેવામાં આવ્યું હોય. બાકી જે લોકો ટિકિટ માટે ધમપછાડા કરતા હોય રાતોરાતને એવું જ્ઞાન ના થઈ જાય. લખમાં તું માને છે કે રાતોરાત જ્ઞાન થઈ ગયું? જ્ઞાન થાય જ નહીં. ત્યાંથી ફોન આવ્યો હોય કે ભાઈ આવી જાહેરાત કરી દો, નહીં તો પછી કાલે અમે કહીશું કે ભાઈ ટિકિટ તમને નથી આપવામાં આવતી, તમને અપમાન લાગશે. એટલે સામે ચાલીને કહી દેવામાં આવે છે. અને આ પહેલી વખત એવું બન્યું છે કે વડોદરા અને સાબરકાંઠા બંને બેઠકો 26 બેઠકો પૈકી આ 2 બેઠકો સૌથી વિવાદાસ્પદ બની અને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે નક્કી કરેલા ઉમેદવારોને પોતાને ના કહેવી પડી કે અમે લડવા નથી માગતા. અને બીજે દિવસે સાબરકાંઠાની અંદર જે લોકો છે એ રોડ ઉપર આવી ગયા, કેટલાક શહેરો પણ બંધ રહ્યા. જી બિલકુલ. મુકેશભાઈ, આપે જણાવો, જેમ પ્રફુલભાઈએ વાત કરી કે તુષાર ચૌધરી એક અનુભવી કસાયેલા રાજકારણી છે, તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ એકવાર રહી ચૂક્યા છે, ત્યારે એમની સામે હવે શોભનાબેન બારૈયાને ભાજપમાંથી ઊભા રાખવામાં આવ્યા છે, જેઓ એક શિક્ષિકાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ રાજકારણમાં એકદમ નવા ચહેરા તરીકે ઉપસી આવ્યા છે. તો અહીં કોઈ ટક્કર જોરદારની થશે કે પછી શું લાગે છે, કોનું વર્ચસ્વ વધારે રહેશે, ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ? આ જે વિસ્તાર છે એ મોટાભાગનો ગ્રામ્ય વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તારની અંદર શું છે, ગામડા અને ગામડાની અંદર સરપંચ એક સરપંચનું પ્રભુત્વ હોય છે. ઠાકોર સમાજ એક યુનિટી વાળો સમાજ છે. એટલે ત્યાં જયારે ગામની અંદર હાકલ પડે કે ભાઈ આપણે આ કરવાનું છે, આને વોટ આપવાનું છે, આને સપોર્ટ કરવાનો છે, તો એવું જે વર્ચસ્વ છે એ આ ભાગમાં વધુ છે, સાબરકાંઠાની અંદર વધુ છે. એટલે આ જે ઠાકોર ભીખારી ઠાકોરનું વર્ચસ્વ એટલા માટે હતું કારણ કે ઓબીસીની જે વસ્તી હતી અને એની યુનિટી હતી, એમનો દબદબો હતો, એમનો પ્રભાવ હતો. એ પ્રભાવના કારણે એમને જે મત હતા એ મળતા હતા. પરંતુ બારૈયા છે, સોમાબેન બારૈયા છે, એ મહિલા છે, શિક્ષિકા છે, શિક્ષિત છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારના સંજોગોની અંદર કોઈ પણ ઉમેદવારને ઉભા રાખે, કારણ કે સામે પ્રજા એ વિચારે છે કે સામે કોણ. અહીંયા ગુજરાતમાં કોંગ્રેસ નથી, રાષ્ટ્રમાં કોંગ્રેસ નથી, તો આપણે શા માટે કોંગ્રેસને વોટ આપીએ, ડબલ એન્જિનની સરકાર ન બનાવીએ? પ્રજા એવું પણ વિચારે. પ્રજા એ પણ વિચારે કે ખેડૂતોને લગતા પ્રશ્નો છે, અમને 5 વીમા સહાય યોજના 2000 ખાતામાં પૈસા આવે છે, વીમા પોલિસી અમને મળી રહી છે, અને જે મુસ્લિમ વિસ્તાર છે એ બાજુમાં એમને 3 કલાકનો ફાયદો કરાવ્યો છે. એ પાછળ મહિલાઓ, મુસ્લિમ મહિલાઓ વધુ એને સંકેત આપે છે. રામ મંદિરનો પ્રભાવ પડ્યો છે, કારણ કે આ ધાર્મિક સ્થળ જોડાયેલું છે. ખેડબ્રહ્મા આપણું ગુજરાતનું એક મોટું પવિત્ર ધામ છે, એને પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એનો પણ વિકાસ થઈ રહ્યો છે. એટલે આ પ્રજા બધું જોતી હોય છે. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ ખેડબ્રહ્મા સુધીનો જે રોડ છે એ પણ 4 ટ્રેક અને 6 ટ્રેક રોડ બનવા જઈ રહ્યા છે. આ બીજા જે રોડ કનેક્શન છે, એટલે ગ્રામ્ય વિસ્તારોને, ખેડૂતોને આવન જાવન માટે એ વિસ્તારની અંદર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બ્રિજનું કામ પણ ચાલુ. જી મુકેશભાઈ, જી જી મગનજીતભાઈ, આપ એ જણાવો કે લોકસભા ચૂંટણીના સાબરકાંઠાના અત્યારના જે વિકાસના કાર્યો સહિતના એવા તે કયા મુદ્દાઓ છે, એવા કયા કાર્યો છે જે પ્રજાની આંખે આવીને વળગશે અને પ્રજા ઉમેદવાર પોતાના માટે નક્કી કરશે? ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે એક જ મુદ્દો છે, મોદી સાહેબમાં વિશ્વાસ મૂકો. કારણ કે તમે જુઓ, અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને ચૂપ રહેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. કોઈ જાહેરમાં બોલવા તૈયાર નથી. વાત રહી મુદ્દાઓની, તો આ 5 વર્ષની અંદર સરકારે જે કાર્યો કર્યા છે, કારણ કે આ કેન્દ્રનું છે, લોકસભાની ચૂંટણી છે, રાજ્યસભા આપણે ગુજરાતની નથી, એટલે જે કેન્દ્રને લગતા જે પ્રશ્નો છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે કે 5 કેન્દ્રીય સહાય યોજનાઓ છે, એની અંદર કાર્ય થયું છે. અને જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે કે આપણે આતંકવાદમાંથી થોડી મુક્તિ મળી છે, જે મોડાસા વિસ્તારની અંદર પથ્થરમારા અને જે કોમ્યુનલ થતું હતું એ હવે થતું નથી. છેલ્લા 10-12 વર્ષની અંદર એ પ્રમાણ ઓછું થયું છે અને લોકોની સુખાકારી વધી રહી છે. એક ક્ષેત્રની અંદર એક આદિવાસીમાંથી શિક્ષિત પ્રજા બની રહી છે, શિક્ષણ વધી રહ્યું છે, વ્યાપ વધી રહ્યો છે. આ તો જે ડેવલપમેન્ટ થયું છે એ છે. આવનારા પ્રશ્નો જે છે, આવનારા પ્રશ્નોની અંદર એમને ખેડૂતો માટે મેઇન એમને પાક માટે
એને યોગ્ય મહત્તમ પ્રાઇસ મળે. જી મુકેશભાઈ રોકવા માંગીશ સર, સમાપનમાં તમે શું કહેશો, કારણ કે સમયનો ખૂબ અભાવ છે. હવે લખમાં જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી છે એ ડેમેજ કંટ્રોલ કરી લેશે અને પછી ભાજપનો હાથ ઉપર જ રહેવાનો છે. એ તો એમાં કોઈ બે મત જ નથી. પરંતુ જેટલી જલ્દી ડેમેજ કંટ્રોલ હાઈકમાન્ડ કરે એટલું ભાજપનું ચિત્ર છે એ વધારે સારું થઈ શકે, કેમ કે લોકોની વચ્ચે એની જે ઇમેજ છે પાર્ટી વિથ ડિફરન્ટ, હવે પાર્ટી વિથ ડિફરન્ટને બદલે પાર્ટી વિથ ડિફરન્સીસ, મતભેદોની પાર્ટી થવાની એક છાપ થવા માંડી છે. એમાંથી એને ઉભરીને બહાર આવવું પડશે. પરંતુ આ બધા જે મત વિસ્તારમાં અત્યારે આવું ચાલે છે ત્યાં નરેન્દ્રભાઈ મોદી, માનનીય વડાપ્રધાન શ્રી અથવા તો ગૃહમંત્રી શ્રી અમિતભાઈ એક ચક્કર મારે એટલે એ બધું ગાડી પાટે ચડી જાય. પરંતુ અત્યારે જે પિક્ચર બગડ્યું છે એને કારણે લોકોની અંદર ભાજપ એક જે શિસ્તબદ્ધ પાર્ટી, કેડરબદ્ધ પાર્ટી, એ ઇમેજને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. હવે પછી સુધરી જવાનું છે એ હકીકત છે, પરંતુ અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે એનાથી લોકોને એવું લાગવા માંડ્યું છે કે હવે બીજી પાર્ટીઓ અને ભાજપ વચ્ચે કોઈ તફાવત નથી રહ્યો. આ બાબત છે એ ભાજપના હાઈકમાન્ડે પણ વિચારવી પડશે અને શિસ્તના એમના જે નિયમો છે એને ક્યાંય ધક્કો ના પહોંચે એ રીતે એમણે ફરી ગોઠવણ પણ કરવી પડશે. કારણ કે પાર્ટી હવે એટલી વજનદાર થતી જાય છે, એટલા બધા એની સાથે લોકો જોડાતા જાય છે કે એનો ભાર છે ને એ ભાર વધતો જાય છે. એની અંદર એને ઘણું બધું સમતોલપણું લાવવું પડશે એમ લાગે છે. જી બિલકુલ. તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. સાબરકાંઠા બેઠકના તમામ સમીકરણો પર આપણે આજે નજર કરી છે. ત્યાંની પ્રાથમિક અને મુખ્ય મુદ્દા કયા રહેશે, મુખ્ય પ્રશ્નો પણ જોયા અને ત્યાંના રાજકારણની પરિસ્થિતિ વિશે પણ આપણે તાગ મેળવ્યો છે. ત્યારે આવતીકાલે એક એવી સીટ પર ચર્ચા કરીશું જેના પટોળા વિશ્વમાં પ્રખ્યાત છે, એટલે કે પાટણ વિધાનસભા બેઠક. જોવાનું ના ભૂલતા. નમસ્કાર.